Jai Shri Swaminarayan students. Welcome to the virtual lecture series of Human Resource Management. Okay, we are learning revision lectures throughout the series. Okay, so today we are going forward in the unit number 4. Okay, in last lecture we have considered some of theories related to 1 max and 3 or 4 માર્ક્સ બરાબર. તો એની અંદર કયા કયા થિયોરીઝ પૂછાય છે બરાબર એ આપણે જોઈ. હવે આગળ થોડી ઇમ્પોર્ટન્ટ થિયોરીઝ એના રિલેટેડ જોઈએ જે 3 અને 4 માર્ક્સમાં કન્સિડર થતી હોય છે. ઓકે, સો એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે વિચ ઇઝ એક્સપ્લેન ઇન્ડક્શન ટ્રેનિંગ. સો તમને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટ્રેનિંગ એટલે કે જેટલા પણ ફોર્મ્સ છે અને ટાઈપ્સ છે ટ્રેનિંગના બરાબર એમાંથી કોઈ પણ એક ટ્રેનિંગ રિલેટેડ પૂછી શકે છે. એમાં જે મોસ્ટ આઈએમપી ટ્રેનિંગ જે તમને પૂછાતી હોય છે બરાબર તો એમાં આવે છે એક તો ઓન ધ જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ એન્ડ ધીસ ઇન્ડક્શન ટ્રેનિંગ બરાબર. એ 3 તમે પરફેક્ટલી કરશો તો તમે ઇઝીલી એક્ઝામમાં કવર અપ કરી શકશો. ઓકે, સો બેઝિકલી તમારે એમાં સમજવાનું શું હોય છે કે વોટ ઇઝ ઇન્ડક્શન બેઝ ટ્રેનિંગ બરાબર. તો જ્યારે પણ કંપની શું કરે છે ઇન્ડક્શન પ્રોગ્રામ્સ બરાબર કે જ્યારે કોઈ નવા ફ્રેશર્સની અંદર ઇન્ડ્યુસ થાય છે બરાબર સો એ દે આર નોટ અવેર અબાઉટ ધી પ્રોસીજર્સ ઓફ ધી ટ્રેનિંગ બરાબર. એટલે કે શું વર્ક ત્યાં આગળ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે એની કોઈ બેઝિક એ લોકોની પાસે નોલેજ હોતું નથી. સો ઇટ ઇઝ પર્ટિક્યુલરલી ફોર ધી ન્યૂ એન્ટ્રન્ટ્સ. Okay, in which induction about company rules, procedures, okay, facilities and similar informations can be given. બરાબર, એટલે કે કંપની રૂલ્સ, પ્રોસિજર્સ, ફેસિલિટીઝ એન્ડ સિમિલર ઇન્ફોર્મેશન રિલેટેડ ટ્રેનિંગ ઓર ધી ઇન્ડક્શન કેન બી કન્ટેન્ટ બરાબર. સો ધ ન્યૂ એન્ટ્રન્ટ્સ આર એક્વેન્ટેડ વિથ ધી હિસ્ટ્રી, અચીવમેન્ટ્સ બરાબર. સો તમે એની અંદર બેકગ્રાઉન્ડમાં તમે લખી શકો કે હિસ્ટ્રી રિલેટેડ પણ એમાં એ લોકોને સમજાવવામાં આવે છે કે કંપનીનું શું હિસ્ટ્રી રહેલી છે, કેવી રીતે એનું સ્ટાર્ટિંગ થયેલું છે, કેવી રીતે એને આ સ્ટેજ પર પહોંચાડવામાં આવી છે, કયા કયા પર્સન્સ એમાં ઇન્વોલ્વ હતા બરાબર અને શું શું અચીવમેન્ટ્સ કે પછી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કેવું છે, મેન્યુઅલ અને સિમિલર ક્રિટિકલ ઇવેન્ટ્સ જે થઈ બરાબર એને કેવી રીતે હેન્ડલ અપ કર્યું છે એ બધું જ એની અંદર સમજાવવામાં આવે છે. ઓલ્સો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ રાઈટ. આની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન્સ રિલેટેડ પણ માહિતી આપવામાં આવતી હોય છે. ઓકે, સો ઓલ્સો સચ ટાઈપ ઓફ ટ્રેનિંગ મેક્સ ધ ન્યૂલી જોઈન ઓફ ધી એમ્પ્લોયમેન્ટ્સ ધી ફ્રેશ સ્ટાર્ટ બરાબર. એટલે કે ઇઝીલી એ લોકો શું કરી શકે છે જે પણ કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ લોકો જાણી જશે બરાબર તો ઇટ રિડ્યુસીસ dissatisfactions. ઓકે, સો એના થ્રુ જેટલા પણ ડિસેટિસ્ફેક્શન થતા હોય બરાબર એ પણ અહીંયા રિડ્યુસ કરાવી શકે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે મૂવ ઓન કરીએ વિચ ઇઝ ધી એપ્રેન્ટિસ ટ્રેનિંગ. ઓકે, સો એપ્રેન્ટિસ ટાઈપ ઓફ ટ્રેનિંગ કે જેની અંદર તમે સાંભળ્યું હશે કે તમને જ્યારે તમે લગભગ તમારામાંથી ફ્યુ ઓફ સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ધેર ITI રાઈટ. સો ઇટ ઇઝ ધ બેઝિક કોર્સ બિફોર યુ આર પ્રોવાઇડિંગ યોર 10th સ્ટાન્ડર્ડ રાઈટ. સો તમે 10th સ્ટાન્ડર્ડ પછી કે પહેલાં બરાબર તો તમારે ITI તમે કરી શકો છો. ઓકે, સો ITIની અંદર શું હોય છે તો કે બેઝિકલી તમને
પ્રોપરલી જે પણ ડિપ્લોમા રિલેટેડ વર્ક છે ઓન ધી સાઇડ કઈ ટાઈપનું વર્ક છે એ તમને સમજાવવામાં આવે છે. ઓકે, અને એના પછી તમને થોડાક ટાઈમ માટે એપ્રેન્ટિસશીપ આપવામાં આવે છે કે જેમાં તમને પ્રોપરલી કેવી રીતે વર્ક કરવું, બરાબર, એની ટોટલી આપણે શું કહીએ સ્ટાઇપેન્ડ બેઝ તમને લોકોને વર્ક કરાવવામાં આવે છે. સો ઇન એપ્રેન્ટિસશીપ યુ આર ડુઈંગ ધી વર્ક ઓન યોર ઓન, બરાબર. તમને કોઈ એવું નહીં કે તમે આ ખાલી સમજાવવામાં નહીં આવે, તમને એ વર્ક તમારી જાતે કરીને સમજવાનું છે, બરાબર. સો ઇટ ઇઝ કોલ્ડ એપ્રેન્ટિસશીપ લાઈક અ રેગ્યુલર જોબ બટ ઓન ધી ટ્રેનિંગ બેઝિસ, બરાબર. સો એની અંદર ટ્રેનિંગ છે પણ કેવી, તમે વર્ક કરી શકો અને એ વર્કને સમજી શકો એ ટાઈપની ટ્રેનિંગ એની અંદર આપવામાં આવે છે. સો એની અંદર કયા કયા મેઇન પોઈન્ટ્સ તમે ઇન્વોલ્વ કરી શકો એ આપણે જોઈએ. ઓકે, સો ડ્યુરિંગ વિચ employees or the, we can say, employee gets stipendary reward. ઓકે, સો અહીંયા આગળ એમ્પ્લોયી શું મેળવી શકે છે, તો સ્ટાઇપેન્ડરી રિવોર્ડ મેળવી શકે છે ઓન ઇટ્સ ટ્રેનિંગ બેઝિસ, બરાબર. એટલે કે ખાલી ટ્રેનિંગ કરે છે તો પણ એને શું મળે છે, સ્ટાઇપેન્ડ મળે છે ઇન ધ ફોર્મ ઓફ સ્કોલરશિપ ઓર ધી જોબ પર્ટિક્યુલર રિલેટેડ થિંગ્સ, બરાબર. સો ઇટ ઇઝ બેઝિકલી અર્નિંગ એન્ડ લર્નિંગ. તમે અર્ન પણ કરી શકો છો અને તમારે લર્ન પણ કરવું પડે છે, બરાબર. સો બંને રીતે તમને અહીંયા આગળ બેનિફિટ્સ રહે છે, બરાબર. કઈ રીતે, તો કે એપ્રેન્ટિસશીપ છે is combination of two methods, the on the job training and the second one is vestibule method. બંને મેથડનું શું છે અહીંયા આગળ કોમ્બિનેશન કરીને લેવામાં આવે છે. એટલે કે એપ્રેન્ટિસશીપ તમે જો કરી રહ્યા છો તો તમને ઓન ધ જોબ ટ્રેનિંગ પણ મળે છે, પ્લસ તમને વેસ્ટિબ્યુલ મેથડમાં જેટલા બેનિફિટ્સ છે એ પણ અહીંયા આગળ મળતા હોય છે. એન્ડ લાસ્ટલી તમે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ ટ્રેનિંગ યુ કેન એક્સપ્લેન. બરાબર. સો એ થોડું તમારું એક લેન્ધી પણ થશે, બરાબર. તો તમે 4 માર્ક્સની અંદર પૂછાય તો તમે ઇઝીલી એને એક્સપ્લેન કરી શકો છો. ઓકે, સો અવર નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ explain importance of providing need based training to the manpower, બરાબર. સો need based training why it is required એ તમે તમારી રીતે કોઈ પણ વર્ડ્સ એમાં એડઅપ કરીને લખી શકો. એટલે ધેટ ડઝન્ટ મીન કે તમારે વર્ડ ટુ વર્ડ જે પણ બુકમાં આપેલું છે એ પ્રમાણે જવું પડે, બરાબર. નીડ બેઝ ટ્રેનિંગ કેમ આપવી જોઈએ, ઓકે. સો એનું ઇમ્પોર્ટન્સ શું છે તમારે ઓનલી સમજાવવાનું રહે છે, બરાબર. સો ટ્રેનિંગથી શું શું ફાયદા થાય છે તમારે સમજાવવાના સૌથી પહેલાં તો, બરાબર. સો ટ્રેનિંગ મેક્સ ધી પર્સન ટુ બી રેડી ટુ ધી એન્વાયરમેન્ટ, બરાબર. તો યુઝ ટુ થઈ શકે છે એન્વાયરમેન્ટને. એ સિવાય એને જે પણ વર્ક એક્સપિરિયન્સ છે એનું રિફ્રેશમેન્ટ થાય છે, ઓકે. એ સિવાય ઘણા બધા ટોપિક્સ તમે બુક્સમાંથી પણ લખી શકો છો, ઓકે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ વિચ ઇઝ રિલેટેડ ટુ ધ વેરિયસ સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ. ઓકે, 1 માર્ક્સની અંદર તમને ઓલરેડી પૂછાયું હતું કે કયા કયા સ્ટાઇલ્સના લીડરશિપ હોય છે, બરાબર. સો અહીંયા કે તમારે શું કરવાનું છે, ઈચ સ્ટાઇલને એક્સપ્લેન કરવાની છે, બરાબર. સો 3 માર્કની અંદર તમારે ખાલી એનું બેઝિક સમજાવવાનું છે કે જે પણ સ્ટાઇલ છે, બરાબર, એની અંદર મિનિંગ શું છે એનો, બરાબર, અને એ કેમ યુઝ થાય છે, બરાબર. કેમ આપણે એ ટાઈપની લીડરશિપની સ્ટાઇલ આવેલી છે એ આપણે ખાલી એક્સપ્લેન કરવાનું રહે છે, ઓકે. સો જોઈએ આપણે કે કઈ કઈ સ્ટાઇલ્સના લીડરશિપ છે. ઓકે, તો બેઝિકલી 3 સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ, બરાબર. સો એની અંદર આવે છે એક તો ઓટોક્રેટેડ, સેકન્ડ ડેમોક્રેટિક
થર્ડ વન લેઝી ફેર લીડરશિપ. બરાબર. સો અહીંયા આગળ થઈ ગઈ 3 ટાઈપ્સની લીડરશિપ. તો તમારે હવે એને ડિટેલમાં એક્સપ્લેન કેવી રીતે કરી શકશો તમે. ઓકે. સો સૌથી પહેલાં તો તમારે ઓટોક્રેટિક શું છે એ સમજાવવાનું. બરાબર. સો ઓટોક્રેટિક તમે સમજાવી રહ્યો છો. બરાબર. ઓટોક્રેટિક દેટ મીન્સ કે તમે જેમ કે યુએન આપણે જોઈએ છે. બરાબર. કે જ્યાં આગળ ડેમોક્રેટિક નથી પણ કેવું છે ઓટોક્રેટિક, એટલે કે પહેલેથી જે ચાલતું આવ્યું છે એ જ પ્રમાણની લીડરશિપ ત્યાં આગળ ચાલતી આવે. બરાબર. કે જેમ કે કોઈના સન કે ડોટર હોય. બરાબર. એ જ ત્યાંના શું બને, કિંગ કે ક્વીન બને. બરાબર. સો એ ટાઈપની જે મેથડ ચાલતી આવે છે, જે ઓલરેડી તમે જોવા જાઓ તો બ્રિટન અને યુરોપ એરિયામાં જોવા મળે છે. બરાબર. સો દેટ કાઇન્ડ ઓફ લીડરશિપ ઇઝ નોટ રિલેટેડ ટુ ધ શું કહેવાય ક્રિએટિવિટી એન્ડ અવેરનેસ. બરાબર. પણ એ શું કરે છે તો કે જે ક્રિએટિવિટી છે એને જેના પણ સ્કિલ છે. બરાબર. એ આગળ આવી શકતું નથી, પણ જેની પાસે સ્કિલ નથી એ એના શું કહેવાય વારસાગત રીતે એ શું થાય છે, મોટિવેટ થઈને એને ટ્રેનિંગ કરીને મોકલી આપવામાં આવે છે. બરાબર. સો ઓટોક્રેટિક અને ડેમોક્રેટિકમાં આ મેઇન ફરક પડે છે. બરાબર. સો તમારે એ એક્સપ્લેન કરવાનું છે. એ પછી તમારે ડેમોક્રેટિક શું છે, એટલે કે શું કહેવાય સત્તા દ્વારા અને સત્તા માટે જે ચૂંટાયેલા સભ્યો છે. બરાબર. એના થ્રુ જે આખી સંસદ કે આપણે જે કહીએ છીએ પાર્લામેન્ટ બને છે એને આપણે કહીએ છીએ ડેમોક્રેટિક લીડરશિપ. ઓકે. સો ઇટ ઇઝ ધ બેઝડ ઓન ધી ઇન્ફ્લુઅન્સ ઓફ ધી પીપલ. બરાબર. એટલે કે જે પણ લીડર છે એનું કેટલા પર્સન્ટેજ ઓફ ઇન્ફ્લુઅન્સ એના પર્સન્સ પર રહેલું છે, એના ફોલોઅર્સ પર રહેલું છે, એના આધારે એ ડેમોક્રેટિક બને છે. બરાબર. જેટલું વધારે એનું ઇન્ફ્લુઅન્સ હશે એટલું વધારે એનું ડેમોક્રેટિકને આવવાના ચાન્સીસ રહેલા છે. ઓકે. સો લેઝ ઇઝ ફેર. ઓકે. સો અહીંયા આગળ સૌથી એકદમ કહેવાય કે ફેર ટાઈપની લીડરશિપ છે એ કઈ છે, લેઝ ઇઝ ફેર. બરાબર. કે જેની અંદર આપણે શું કરે છે તો કે ઇટ ઇઝ ધ અધર એક્સ્ટ્રીમ ઓફ ધી ઓટોક્રેટેડ. બરાબર. એક તો ઓટોક્રેટેડ છે પણ કેવી રીતે તો કે જે કોન્સન્ટ્રેટ ટોપ લેવલ છે. બરાબર. એ શું કરે છે, રિક્રુટ કરે છે પોતાના વધારે સારા લાગતા લીડરને. બરાબર. ઓન ધ બેઝિસ ઓફ ટ્રેનિંગ ઓર ધી એક્ઝામિનેશન્સ. રાઈટ. સો એ પ્રમાણેનું જ્યારે બેઝિસ થતું હોય તો એને આપણે કહીએ છીએ લેઝ ઇઝ ફેર ટાઈપનું. બરાબર. સો એ પણ તમે એની અંદર એક્સપ્લેન કરાવી શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ define and classify the power. ઓકે. સો અહીંયા આગળ તમારે ડેફિનેશન્સ આપવાની છે કે પાવરની ડેફિનેશન શું છે, એન્ડ કેવી રીતે એને તમે ક્લાસિફાઈ કરી શકો છો એ તમારે સમજાવવાનું છે. ઓકે. સો ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પાવર. એક તો પહેલાં આવે છે પાવર કોને કહેવાય. નેગેટિવલી ક્યારેય એ પાવરનો યુઝ ના થતો હોય. બરાબર. અહીંયા આગળ તમારે શું બતાવવાનું છે, એની પોઝિટિવ એટીટ્યુડ. ઓકે. ઇન ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તમે જોવા જાઓ તો પાવર શું છે તો કે પાવર ઇઝ પ્રોબેબિલિટી that one acts within a social constraint to carry out his own will despite resistance. Okay. So એ શું છે તો કે acts within the social constraint to carry out his own will. બરાબર. એટલે કે એની પોતાની જે ઈચ્છા છે એ શું કરે છે, સોશિયલ કોન્સ્ટન્ટથી શું કરે છે, કેરી આઉટ કરે છે. બરાબર. સો એ પોતાનો જે પણ ઇન્ફ્લુઅન્સ છે એ ફોલોવર્સને બતાવે છે. બરાબર. સો એ ઇન્ફ્લુઅન્સ કઈ રીતે પડે છે એને કહેવાય છે એનો પાવર. બરાબર. સો બીજી કોઈ ડેફિનેશન પર તમે લખી શકો છો. ઓકે. એ સિવાય ક્લાસિફિકેશન તમે જોવા જાઓ તો એમાં
બે ટાઈપના ક્લાસિફિકેશન આપ્યા છે. વિચ વન? ડેવિડ મેકક્લેલેન્ડ્સ ક્લાસિફિકેશન. આ ફર્સ્ટ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન થયું. ઓકે, કે જેની અંદર આવે છે પર્સનલ એન્ડ સોશિયલ પાવર. ઓકે, એવી જ રીતે સેકન્ડ જે મેથડ છે જે બનાવી છે ફ્રેન્ચ એન્ડ રેવેન નામના ઇન્ફ્લુઅન્સરે, જેને ક્લાસિફિકેશન આપ્યું છે લાઈક કોર્સિવ પાવર, રિવોર્ડ પાવર, ઓકે, લેજિટમેન્ટ પાવર ઓર ધી લેજિટમેન્ટ પાવર, ઓકે, એક્સપર્ટ એન્ડ રેફરન્ટ. તમે આપણા લેક્ચર્સ જોશો બરાબર યુનિટ 4ના, તો એની અંદર આ ડિટેલ્સમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે પર્સનલ પાવર શું છે, સોશિયલ પાવર શું છે, બરાબર, કેવી રીતે એની ઇફેક્ટ્સ હ્યુમન પર રહેલી છે, બરાબર. સો એ તમે લેક્ચર્સ ફરીથી પણ તમે જોશો તો તમને વધારે ડીપલી ખ્યાલ આવશે. સો અહીંયા આગળ આપણે આ લેક્ચરમાં એટલું ડીપમાં કવરઅપ કરતા નથી. ઓકે, સો તમારે અહીંયા ખાલી એના ડેફિનેશન લખવાની છે ને એના કયા કયા ડિફરન્ટ ટાઈપ્સ પડે છે એ તમારે ખાલી બતાવવાના રહે છે. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ 4 માર્ક્સની થિયરીઝ કે જે જનરલી આ યુનિટમાંથી પૂછાતી હોય છે. ઓકે, સો એમાં આવે છે બે ટાઈપ, જેમાં એક તો આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ, બરાબર, જે નીડ ઓફ બેઝ ટ્રેનિંગ છે, બરાબર, એ જ તમારો ઇમ્પોર્ટન્સ ઓફ ધી ટ્રેનિંગ થાય છે, બરાબર. બંને ક્વેશ્ચન્સમાં તમે આન્સર્સ સેમ લખી શકો છો. ઓકે, સેકન્ડ આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. ઓકે, વોટ વિલ યુ અચીવ બાય મોટિવેટિંગ ધી પીપલ, બરાબર. સો મોટિવેશન થ્રુ તમને શું અચીવમેન્ટ થાય છે? ઓકે, તો કામ કરવાની એટલે કે તમને જોબ સેટિસ્ફેક્શન મળે છે. You can develop new opportunity for yourself and your company, બરાબર. સો બંને માટે તમે હેલ્પફુલ થઈ શકો છો, બરાબર. તમને કામ કરવાની વધારે ઉત્સાહ રહે છે. ઓકે, સો એ બધા ટોપિક્સ તમે એની અંદર કન્વર્ટ કરી શકો છો. ઓકે, સો એ સિવાય જે તમને પૂછાય છે જનરલી કયું પૂછાતું હોય છે તો કે લીડરશિપના જેટલા ટાઈપ્સ છે એના રિલેટેડ થિયરી, જેમ કે તમને ઓટોક્રેટિક લીડરશિપ શું છે એને એક્સપ્લેન કરો, ડેમોક્રેટિક શું છે એને એક્સપ્લેન કરો, એના અલગ અલગ ક્વેશ્ચન્સ કરીને પણ પૂછતા હોય છે. એન્ડ સેકન્ડ મોસ્ટ ક્વેશ્ચન ઇઝ રિલેટેડ ટુ ધ ટ્રેનિંગ, બરાબર. ડિફરન્ટ ટ્રેનિંગના તમને અલગ અલગ ક્વેશ્ચન્સ બનાવીને પણ પૂછી શકે છે. એટલે બને ત્યાં સુધી ફોર યોર એક્ઝામિનેશન યુ હેવ ટુ પ્રિપેર ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ, ટાઈપ્સ ઓફ ઓર ધી ફોર્મ્સ ઓફ ટ્રેનિંગ ઇન ડિટેલ, બરાબર. બધા જે ટાઈપ્સ છે તમારે ઇન ડિટેલમાં સમજવાના છે. સ્પેસિફિકલી ધી ઇન્ડક્શન ટ્રેનિંગ, ધી ઓન ધી જોબ ટ્રેનિંગ એન્ડ એપ્રેન્ટાઇઝ ટ્રેનિંગ, બરાબર. એ 3 તમારે પરફેક્ટલી કમ્પ્લીટ કરવાની છે. ઓકે, એન્ડ સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ્સ કે જે તમને ડિફરન્ટલી પૂછાઈ શકે છે. એટલે એક જ ક્વેશ્ચનમાંથી તમને ટોટલ 3 ટાઈપના ક્વેશ્ચન્સ બનાવીને પણ પૂછી શકે છે, બરાબર. સો તમારે એ રીતે તમારું પ્રિપેરેશન રાખવી પડશે, બિકોઝ યુ હેવ લેસ ટાઈમ ફોર ધી પ્રિપરેશન્સ એન્ડ યોર એક્ઝામિનેશન્સ આર નિયરર. ઓકે, સો નેક્સ્ટ આપણે હવે જોઈએ રિલેટેડ ટુ ધ ડિસિઝન મેકિંગ, બરાબર. જે ડિસિઝન મેકિંગ 4.3 યુનિટ છે. ઓકે, સો એની અંદર કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એ આપણે જોઈએ. ઓકે, સો આની અંદર આવે છે એક તો એક્સપ્લેન ડિસિઝન મેકિંગ પ્રોસેસ and list the types of decision. ઓકે, સો અહીંયા આગળ તમારે ડિસિઝન મેકિંગ પ્રોસેસ શું છે, ઓકે, એ અને ટાઈપ્સ ઓફ ડિસિઝન્સના લિસ્ટ તમારે બતાવવાનું છે. ઓકે, તો એ તમારો ક્વેશ્ચન્સ લેન્ધી ક્યારે થશે તો જ્યારે તમે એક્સપ્લેન કરશો ડિસિઝન મેકિંગ શું છે, બરાબર. એ પ્રોસેસ તમારે એક્સપ્લેન કરવાની છે. ત્યારબાદ ખાલી તમારે એની અંદર ટાઈપ્સ ઓફ ડિસિઝન મેકિંગ કયા કયા છે એ તમારે લખવાના છે. તો આપણે જોઈએ કે કયા કયા ટાઈપ્સ છે. ઓકે, સો એની અંદર બેઝિકલી 5 ટાઈપ્સ પડે છે. ઓકે, ડિસિઝન મેકિંગના.
એક તો છે પ્રોગ્રામ અનપ્રોગ્રામ, બરાબર. બીજું આવે છે પોલિસી મેકિંગ એન્ડ એક્ઝિક્યુટિવ, રાઈટ. સો બેઝિકલી ડિસિઝન મેકિંગની અંદર તમારે શું સમજવાનું રહે છે, તો ડિસિઝન મેકિંગ એટલે કે કોઈ પણ લેવલ પર તમારે જ્યારે ડિસિઝન લેવાના આવે છે, ઓકે, સો એના ડિફરન્ટ ક્રાઇટેરિયા કયા હોય છે અને કેમ એ ડિસિઝન્સ લેવા એટલા ઇફેક્ટિવ અને એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે, ઓકે. એ સિવાય આવે છે ફોર્મલ, ઇનફોર્મલ, રાઈટ, સ્ટ્રેટેજિક એન્ડ રૂટીન, ઓકે, અને એ સિવાય આવે છે ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ. તો આ થઈ ગયા તમારા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિસિઝન્સ, બરાબર, કે કયા કયા લેવલ પર તમારે ડિસિઝન્સ લેવાના આવે છે. તો 1 2 3 4 એન્ડ 5 ટાઈપ ઓફ તમારા લેવલ્સ થઈ ગયા ક્રિએટ, ઓકે. નેક્સ્ટ, આ જે ચેપ્ટરમાંથી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે, વિચ ઇઝ, I will write down here that factors affecting decision making. આ બે ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી તમે કમ્પ્લીટ કરશો એટલે કે explain the decision making process and the list of the types of decision and factors affecting decision making, બરાબર. એ બંને વસ્તુ તમે કમ્પ્લીટ કરો છો તો તમારો અહીંયા આગળ ચેપ્ટર ઇઝીલી તમે કવર અપ કરી શકો છો. એ સિવાય તમારે એક્સ્ટ્રા થિયરીઝ પછી કરવાની રહેતી નથી. આ બે ક્વેશ્ચન્સ જે છે એ આ ચેપ્ટરના વધારે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. સો 4th યુનિટ માટે તમારું મેઇન શું આવ્યું, ઓકે. તો એક તો ટ્રેનિંગ, બરાબર, ટ્રેનિંગ શા માટે જરૂરી છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ. આફ્ટર ધેટ લીડરશિપ્સ, વોટ આર ધ ડિફરન્ટ સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ્સ અને એના એક્સપ્લેનેશન્સ. પાવર શું છે એના રિલેટેડ તમને પૂછી શકે, મોટિવેશન શું છે એના રિલેટેડ પૂછી શકે. એ સિવાય જે લાસ્ટ ચેપ્ટર મેં કીધું એના રિલેટેડ એક્સપ્લેન ડિસિઝન મેકિંગ પ્રોસેસ અને ફેક્ટર્સ અફેક્ટિંગ ડિસિઝન મેકિંગ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો આટલી તમે પ્રિપેરેશન કરશો તો તમે સારો એવો સ્કોર એમાં યુનિટ 4 થ્રુ કરી શકો છો. બિકોઝ આ જે યુનિટ 4 છે એનું વેટેજ પણ સિમિલર જે થર્ડ અને સેકન્ડનું છે એટલું જ રહે છે, બરાબર. એટલે કે 10 માર્ક્સનું તમને અહીંયા વેટેજ મળે છે, ઓકે. સો આ સાથે આઈ એમ કમ્પ્લીટિંગ ધીસ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 5 રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ આપણે જોઈશું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ મિર્ઝા, સાઇનિંગ ઓફ.